આજે છે અમદાવાદનો 615મો જન્મદિવસ। ત્યારે અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન ભદ્રનો કિલ્લો અને 3 દરવાજા તો તમે જોયા જ હશે, પણ શું તમે જાણો છો કે આ દરવાજાના એક ગોખમાં 600 વર્ષથી એક દીવો સતત પ્રજ્વલિત છે, જેની પાછળ છુપાયેલી છે શહેરની સમૃદ્ધિ અને એક અનોખા બલિદાનની કથા। માન્યતા છે કે વર્ષો પહેલા ધનની દેવી લક્ષ્મીજી આ શહેર છોડીને જઈ રહ્યા હતા, ત્યારે દરવાન સિદ્દીકી કોટવાલે તેમને રોક્યા અને વિનંતી કરી કે જ્યાં સુધી હું રાજાની પરવાનગી લઈને ન આવું ત્યાં સુધી તમે અહીં જ થોભો। શહેરની લક્ષ્મી કાયમ માટે અહીં રોકાઈ જાય તે માટે કોટવાલે પોતાના જીવનું બલિદાન આપી દીધું અને પાછા ન ગયા, અને લક્ષ્મીજી ત્યાં જ વસી ગયા। બસ ત્યારથી જ અહીં લક્ષ્મીજીની જ્યોત સતત પ્રજ્વલિત રહે છે। આ વાર્તાનો સૌથી સુંદર ભાગ એ છે કે લક્ષ્મીજીનો આ દીવો આજે પણ એક મુસ્લિમ પરિવાર દ્વારા સંભાળવામાં આવે છે। આ જ તો છે અમદાવાદની અસલી ઓળખ, જ્યાં ઇતિહાસ, આસ્થા અને ભાઈચારો એક સાથે ધબકે છે। માત્ર શ્રદ્ધા જ નહીં, 3 દરવાજા સ્ત્રીઓના સન્માનનો પણ સાક્ષી છે। 1812માં મરાઠા શાસન દરમિયાન અહીં પથ્થર પર એક ફરમાન લખાયું હતું, જેમાં સ્ત્રીઓને પિતાની સંપત્તિમાં સમાન હક આપવાની જાહેરાત કરાઈ હતી। જે તે સમયનું આ સૌથી પ્રગતિશીલ પગલું હતું। તો જ્યારે પણ 3 દરવાજાથી પસાર થાવ ત્યારે આ અખંડ જ્યોતના દર્શન કરવાનું ન ભૂલતા। તમે આ દીવા વિશે જાણતા હતા? કમેન્ટમાં જણાવો, અને દરેક અમદાવાદી સાથે આ વિડીયો જરૂર શેર કરો। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।